કરી છે। હવે જો ન કાઢ તોય તારી ચેનલ બંધ થાય અને કાઢ તોય બંધ થાય। જો ન કાઢ તો હું સ્ટ્રાઇક મારી દઉં। 10 વિડીયો ઉપર સ્ટ્રાઇક છે તારી અત્યારે હાલમાં। મહાકાળ તારી ઉપર 10 સ્ટ્રાઇક છે, એ ભૂલતો નહીં તો। સોહણ રાજુભાઈ જય માતાજી ભાઈ। બાબુભાઈ બાવળિયા જય માતાજી ભાઈ। બાબુભાઈ બાવળિયા કે 80 જણા થયા છે, કાંઈ વાંધો નહીં, વિડીયો બનાવી શેર કરી દેજો। અમારા મંગલભાઈ બુટિયા સાહેબ જય માતાજી મંગલભાઈ। અજયભાઈ મેવાડા જય માતાજી। સંજયભાઈ સોલંકી જય માતાજી ભાઈ। દીપકભાઈ હાલો 16 તારીખે પતંગ ઉડાડવા અમદાવાદ, કાંઈ વાંધો નહીં ભાઈ। અશોકભાઈ મકવાણા જય માતાજી। રમેશભાઈ જય માતાજી ભાઈ। પ્રકાશભાઈ પંચાલ હું રોજ તમારા લાઈવમાં આવું છું સુરતથી, આભાર ભાઈ પ્રકાશભાઈ। મહેશભાઈ સોલંકી જય માતાજી। અમારા પ્રવીણભાઈ સોલંકી જેતપુરથી જય માતાજી ભાઈ। માહિરભાઈ ગુરાસવા જય માતાજી। હરેશભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ। રાજુભાઈ બી સોલંકી જય માતાજી। નરેશભાઈ સોલંકી ગામ મઢડા જય માતાજી। બાબુભાઈ બાવળિયા જય માતાજી ભાઈ। સોહાણ રાજુભાઈ જય માતાજી। બાબુભાઈ બાવળિયા જય માતાજી। સંજુભાઈ સાચિયા જય માતાજી ભાઈ। નરેશભાઈ સોલંકી પછી મહેશભાઈ કાવીઠિયા જય માતાજી। વિપુલભાઈ દેવી પૂજક જય માતાજી ભાઈ। વિપુલ દેવ નરેશભાઈ સોલંકી જય માતાજી। રાજુભાઈ પછી કરણભાઈ જય માતાજી। શશિકાંત તળાજા જય માતાજી। દીપકભાઈ આપણે આવી ગયા લાઈવમાં, કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર તમારો। વડદોરિયા ભાવભાઈ જય માતાજી। રાજુભાઈ સોલંકી જય માતાજી। રાજુભાઈ સાચિયા દીપકભાઈ બોટાદથી રોજ જોઉં છું ભાઈ તમારો વિડીયો, કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર તમારો। કાંતિભાઈ કાવતણિયા જય માતાજી ભાઈ। વડદોરિયા ભાવભાઈ જય માતાજી। સંજયભાઈ કુંડિયા જય માતાજી। પ્રિન્સભાઈ રાજ ગોરાસવા જય માતાજી। બાબુભાઈ જય માતાજી। મહેશભાઈ સોલંકી જય રખા દાદા। જય પરમાર રામભાઈ રામ। વિજયભાઈ સલ્લા જય માતાજી ભાઈ। ભાવેશભાઈ સાકરિયા જય માતાજી। તો બને એટલો પહેલા વિડીયોને શેર કરી દો મિત્રો। નવીનભાઈ સથવારા જય માતાજી ભાઈ। વિપુલભાઈ સોલંકી જય માતાજી। વિપુલભાઈ દેવ જય માતાજી ભાઈ। અમારા વિજયભાઈ સાતળિયા બોટાદથી જય માતાજી ભાઈ। જાદવ સાહિલભાઈ જય માતાજી ભાઈ। બને એટલો વિડીયોને શેર કરી દીજો મિત્રો। સંધુભાઈ સાચિયા જય માતાજી। જાદવ શૈલેષભાઈ જય માતાજી ભાઈ। જય મેલડીમાં પ્રેમજીભાઈ ડાંગર જય માતાજી। તો જે અત્યારે આ જીવરાજ કુંડિયો ખોટી અફવાઓ ફેલાવે છે અને એનો જમાઈ રહ્યો આ રામજી ખાંગડો, આ રામજી ખાંગડાને એમ કહી નથી શકતો કે ભાઈ તું ખોટું બોલમાં। મેં ક્યારેય જીવરાજ કુંડિયા પાસેથી 1 રૂપિયો હજી સુધી માંગ્યો નથી। જીવરાજ કુંડિયા પાસેથી નહીં પણ કોઈની પાસે હજી 1 રૂપિયો મેં કોઈની પાસે માંગતો નથી, મારે માંગવાનો નથી। મારે એક સાચી લડાઈ છે। સમાજમાં જે આ રાજકારણ કરે છે, સમાજને જે લૂંટીને ખાય છે અને સમાજને ઉલ્લુ બનાવે છે, એવાને સમાજમાંથી બહાર કાઢવાનો આખો ઝુંબેશ છે। મારે હું રૂપિયાનો તોડ કોઈની પાસે મેં કર્યો નથી ને હું કરવાનો નથી। એટલે જે આ રામજી ખાંગડો જે એમ બોલે છે કે જીવરાજ કુંડિયા પાસેથી દીપક ચુડાસમાએ 5 લાખ રૂપિયા માંગ્યા, તો તારી પાસે સબૂત હોય તો મૂક। અને જીવરાજ કુંડિયા તું એમ કહેશો કે આમ તો તારા બાપાઓને બધાને એમ કહેતો જાશો કે મારે સમાધાન કરવું છે, દીપકભાઈને સમજાવો, અને આમ તારા જમાઈને તારો જે રામજી જમાઈ છે
એ રામજી જમાઈને તે છૂટો મૂક્યો છે. પણ તમે આવા જ હો, હરામીના પેટના હો. જીવરાજ કુંડિયા હરામીના પેટના હો, તમે આવા જ હો. તારા બાપે જે હોવારું થતી હતી એને બેહાડી દીધી હતી. એટલે તમે નાડી સૂટના પેટના પહેલેથી છો. તે નાના ભાઈની દીકરીને બેહાડી, પછી તારી જે ઘરમાં જે બાયડી રહી એની જે ભત્રીજી થતી હતી એની આ રીતે નાજાયજ સંબંધ રાખ્યા. રામજી ખાંગરવાળો એવું કહે છે કે દીપકભાઈ પૈસા સાટું વિડીયો બનાવે છે, ભળવાનો પેટનો, એટલે હરામીના પેટના હોય એ આવું જ કરે. મહેન્દ્રભાઈ સોલંકી જય માતાજીભાઈ. ભાવેશભાઈ મકવાણા જય માતાજી. રસિકભાઈ મીઠાપરા જય માતાજીભાઈ. પ્રિન્સભાઈ રાજ જેતપુરથી છું ભાઈ, જય માતાજી. જય માતાજીભાઈ. અશોકભાઈ 70 લાઈવ છે, 51,000 લાઈવ થશે, 5100 લાઈવ થશે એવો દીપકભાઈ જય માતાજી. ગુંદીવાળા મેલડીમાં બમ્પ વાળું આવતડ, હા ભાઈ બમ્પ વાળું આવતડ ભાઈ, જોયું ભાઈ જોયું. દીપકભાઈ મજામાં મજામાં હો ભાઈ. દેવી પૂજક દીપકભાઈ, દેવી પૂજક સમાજમાં વધારે હા કઈ શાક દેવી પૂજક છે? કઈ વાંધો નહીં, તમે અત્યારે જોડાઈ લેજો. હમણાં તમારા પ્રશ્નનો જવાબ આપીશ. મયુરભાઈ વાઘેલા જય માતાજીભાઈ. બને એટલો વિડીયો શેર કરો, લાઈક ચાલુ રાખો ભાઈ. હું તમને એ વાત કહેવા માંગુ છું દીપકભાઈ, ઓલાભાઈ એકવી રવાયા ભૈરા એનું શું? એકવી રવિવાર ભર્યા એનું શું? વિજયભાઈ સલ્લા એકવી રવિવાર ભર્યા હોય અને તોય બિચારાને કાંઈ મળ્યું નહીં, એનું ઈ થાય ભાઈ. રૂપિયાના ખર્ચા થયા, પૈસાનું પાણી થયું, ટાઈમ ગયો, અને રવિવાર ભરી અને બિચારા મોટી આશાએ આવતા હતા પણ કોઈના કામ થયા નથી. અને દાદાની દેવીની દયા જો શનિ રવિ હવે પ્રોગ્રામ હાવ બંધ થવા મળ્યા. મેં કીધું તું તમને કે 1 મહિનામાં બધો ફેર ન પાડી દો તો કહેજો. તમે જુઓ કે 11 રવિવાર શનિ રવિએ કોઈ માહોલ કાંઈ હતો નહીં. આ માળવાળા મેલડીમાં એ કોઈ જાતનો દેકીરો કે કોઈ જાતનું કાંઈ નહોતું. અને હવે ઘણો બધો વધારો થઈ ગયો છે ત્યાં, બરાબર. અને અત્યારે હું બહાર નહીં પાડું, ઘણું બધું ત્યાં કાંડ થયું છે, ઘણી બધી વાતો ત્યાં થઈ છે. એટલે જે આપણે કહેતા હતા કે 1 મહિનો થાહે ત્યાં માતાજીની દયાથી હાવ બંધ થઈ જાય, બરાબર. અને ત્યાં ઘણું બધી જે વસ્તુ છે મેં ગોઠવ્યું છે, અને જે સમાજને સુધારવાનું કર્યું છે, સમાજને ત્યાંથી બહાર લાવવાનું કર્યું છે, એ બધું ગોઠવું છે. એટલે હવે સતુ ભુવા જે તમારે જેમ ધૂણવું હોય એમ ધૂણો, સમાજ ભેગો કરવામાં તમારા ઘરે તમને જેમ સારું લાગે એમ ધૂણ્યા કરો, અમને કાંઈ વાંધો નથી. અમારે દેવી પૂજકની મેલડીના નામે નહીં, બરાબર. અને ધૂણવું હોય તો અમારા દેવી પૂજકને વાઘરા કહેતા બંધ થઈ જાઓ અને અમારા જસા ભુવાની માફી માંગી લ્યો. પછી તમે તારે અહરાળ ધૂણો, તમે અહરાળ ધૂણો, બંધ થાવમાં એવું ધૂણો તમ તારે, અમને વાંધો નથી. પણ અમારા દેવી પૂજક સમાજને વાઘરા કહેતા બંધ થઈ જાઓ અને અમારી બેન દીકરીઓને વાઘરેણું કહેતા બંધ થઈ જાઓ. જો આ ચાલુ રહ્યું એટલે તમારા વિરોધ 100% ચાલુ રહે. વીરજીભાઈ વાઘેલા જય માતાજીભાઈ. લખનભાઈ ભરવાડ જય માતાજીભાઈ. જય દ્વારકાધીશ. ખેમજીભાઈ અંજારથી જય માતાજીભાઈ. મયુરભાઈ વાઘેલા જય માતાજી. ઘનશ્યામભાઈ વાણિયા જય માતાજીભાઈ. રઘુભાઈ હાલ રામજીની પડતી એવી દીપકભાઈ, હવે રામજીની પડતી આવે જ ને ભાઈ. ભાઈ તમારો વિરોધ સાચો છે ભાઈ, પણ ગારો ના બોલો, સાચી વાત છે ભાઈ. નિલેશભાઈ ડાભી જય માતાજી. નિલેશભાઈ અમે કોઈ ગાય બોલતા નથી ભાઈ, અને ગાય બોલે એને પ્રોત્સાહન આપતા નથી. બાવસન સોલંકી કાવીઠિયા જય માતાજી ભાઈ.